નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે જુલાઈ મહિનામાં રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ મળશે અને કયા કયા નવું અનાજ મળશે અને મફત અનાજ કેટલું મળશે તેનું સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા આપવામાં આવશે। અને આ મહિનામાં 1000 રૂપિયા મળશે કે નહીં મળે તેની પણ માહિતી આપવામાં આવશે। સાથે સાથે જે નવા રેશન કાર્ડ ચાલુ થયા છે તેમને કેટલો લાભ મળશે તેની પણ વાત કરવામાં આવશે। નવી યોજનાઓ કઈ કઈ છે તેની પણ વાત કરવામાં આવશે। આપણે જોયું કે જૂન મહિનાની અંદર ચણા દાળ, તુવેર દાળ અને ખાંડ એમ જ જે અંત્યોદય નીચે આવે છે તમામ વસ્તુ આપણને મળી હતી। આ મહિનામાં જોશું કે તે તમામ વસ્તુ મળશે કે નહીં મળે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા તમને આપવામાં આવશે। હાલ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં વરસાદીય વાતાવરણ સર્જાયું છે। સાથે સાથે તમે જોઈ શકો છો કે અમુક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર આવે તેવી સંભાવનાઓ છે, જેમાં અમુક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે અમુક વિસ્તાર સંપૂર્ણ ભરાઈ ગયા છે, જેના કારણે ગુજરાતમાં આ વખતે ડબલ અનાજ અને સાથે સાથે મફત અનાજ મળવાની પણ સંભાવના છે। હજી મિત્રો કોઈ સરકાર દ્વારા કંઈ જાહેરાત કરવામાં આવી નથી, પણ તેની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે તેવી અહીંયા માહિતી લગાવવામાં આવી રહી છે। તો સંપૂર્ણ માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને સંપૂર્ણ સરકાર દ્વારા જે નવી માહિતી આપવામાં આવશે તેને અહીંયા જાણ કરવામાં આવશે। હવે મિત્રો આપણે જોઈશું કે તમને આ મહિનામાં કેટલો જથ્થો મળવાપાત્ર છે। મિત્રો તમે જો એપીએલ ધારક હશો તો તમને અલગ અલગ જથ્થો મળશે, જો બીપીએલ ધારક હશો તો પણ તમને અલગ અલગ જથ્થો મળશે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ મહિને ફક્ત ઘઉં અને ચોખા મફત મળવાપાત્ર છે। જે અટકળો લગાવવામાં આવી રહી કે તુવેર દાળ, ચણા દાળ અને ચણા જે મફત મળવાના હતા તે આ મહિનામાં મળવાના નથી, તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે। જો સરકાર દ્વારા પાછળથી કોઈ માહિતી આપવામાં આવશે તો તમને અમારી ચેનલ ઉપર જાણકારી આપવામાં આવશે। મિત્રો ઘણા સમયથી સમગ્ર ગુજરાતમાં વાત થઈ રહી છે કે હવે અનાજ સાથે સાથે 1000 રૂપિયા પણ મફત મળશે તેવી સમગ્ર ગુજરાતમાં વાતો થઈ રહી છે, પરંતુ હજી સુધી સરકાર દ્વારા જાહેરાત કર્યા બાદ ઓનલાઈન ફોર્મ ભરવાના કે તેને કેવી રીતે મળશે તેની સંપૂર્ણ માહિતી હજી જાહેર કરવામાં આવી નથી। જ્યારે પણ જાહેર કરવામાં આવશે ત્યારે અમારી ચેનલ તેની પુષ્ટિ કરશે।